दुनिया एक बार फिर संकट के दौर में खड़ी दिख रही है, जहां हालात धीरे धीरे कोविड जैसे हो रहे हैं। फर्क सिर्फ इतना है कि इस बार वजह कोई वायरस नहीं बल्कि तेल और गैस का संकट है। तो शू लॉकडाउन पास होવાનું છે? अपनी सीट की पेटी बांध लीजिए क्योंकि देश में एक बार फिर से लॉकडाउन लगने जा रहा है। इस जंग की वजह से इंडिया में कोविड जैसा लॉकडाउन लगने वाला है। दोस्तों, क्या भारत में फिर से लॉकडाउन लगने वाला है? वापस से सब कुछ बंद हो जाएगा? તો આપણે હાલ સોશિયલ મીડિયામાં વાતો વાપરી હશી કે લોકડાઉન આવવાની પૂરેપૂરી શક્યતા હા, તો લોકડાउन વિશે મોદીજી શું બોલી એ તમે સાંભળો। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर એવું કહેવા માંગી કે જે કોરોના વખતે આપણો હાલ થયો ને એવો થવાનો અને તો મોદીજી એમ કહી કે બધા પોતપોતાની તૈયારી રાખજો અને મક્કમ રહેજો। મોટા ક્રિએટરો લોકડાઉન વિશે શું કહી અને ન્યૂઝ વાળા શું કહી એ તમે જુઓ। अपनी सीट की पेटी बांध लीजिए क्योंकि देश में एक बार फिर से लॉकडाउन लगने जा रहा है। देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने संबोधन में इस बात का जिक्र किया है। देखिए, इजरायल और ईरान के बीच जो युद्ध की स्थिति चल रही है, इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी ने पहली बार सार्वजनिक तौर पर बयान दिया। संसद के भीतर खड़े होकर उन्होंने 25 मिनट तक अपनी स्पीच दी। तो पहला આપણે ગેસના બાટલાની અછત પડી, પછી હાલ પેટ્રોલમાં કેવું ચાલી રહ્યું હોય એ તમે જોયું હશે। તો આપણા ભારતનો હાલ ખૂબ જ ખરાબ। તો તમે આ લોકડાઉન એક જાતનું સંકટ જ છે, તો તમે જોતા રહો। તો તમારું શું કહેવું, લોકડાઉન થશે કે નહીં થાય? તો હાલ લોકડાઉનની કોઈ ખબર નહીં, પણ ફૂલ ચાન્સ છે કે લોકડાઉન થઈ શકે। અને એક તો માર્ચ મહિનો, પહેલાં તો હોળી આવી, પછી ઇન્ડિયાનો વર્લ્ડ કપ, અને પછી ગરમી, વરસાદ, ઠંડી, તો માર્ચ મહિનો ને પડતો જ નહીં। તો આ એવું કહેવા માંગે કે હાલો દાંડિયાવાળી સાયકલ પાછી આવી ગઈ। એવું કહેતી હતી પડી જા હવે નહીં ચાલે યાર, ચોય પડી નહીં જા વ્યામ નો રાખતા, એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ। તો પડી ગયા હવા નહીં ચાલી, તો પેટ્રોલ બાઇક અને ઈવી બાઇક। તો આપણે વિડીયો જોયા, રીલ જોયા, તો મેન વાત કે લોકડાઉન આવશે તો બધા કોમેન્ટ કરજો, અને હાલ ભારતમાં કેવો હાલ ચાલે એ તમે બધા કોમેન્ટ કરજો।